ભાખરી પડ્યો હે તો સિરાઈ પછી ઉપાડું. એ લીટો કઢીનો હોય ને એવું લાગે. એટલે દવા લેવી પડશે. આ લેતા જાઓ. હવે બીજા રાજા આવી જાઓ. તમે તો ખાઈ પીને આવ્યા છો ને? કેવું લાગે? આ તમારું કામ નથી, તમે જાઓ. તમે તમારી ટૂંકી મેં મોટો વિચાર લઈને આવ્યા. લઈ લો તમારી પાસે. હાલો તમે સિરાઈ ગયા. આમાં તો લાગે છે પણ આમાં ઉપાડી લેવાનું છે. ઉપડે તો ખોટી તાકાત નહીં. હવે તમારી ઉંમર થઈ ગઈ. આને બાટલાની જરૂર છે. બાપુ હવે હું ઉપાડું. લંકામાં બધું ખોટાઈ ગયું. ખીચડી નહીં રહી લંકામાં. ખીચડી તો લંકામાં ઘણી છે. આ આપણું કામ નથી લાગતું. હમણે બહુ હવા કરતા હતા ને, અત્યારે ખબર પડી કે હવા નીકળી આપડી. હવે લંકામાં કઈ રહ્યું નહીં લાગતો. વાગતો લંકામાં મારા બાપુ છે ને. એમ તો જોઈ લેવી. કેમ છે માલવાન? અરે બાપુ આ તો બહુ વજનમાં ઊંચું થતું નથી. લંકાની ખીચડી થઈ બગાડી. અરે બાપુ ખીચડી ખાધી બગાડી નથી. ખીચડીમાં તેલનું ટીપું જ નહોતું પડ્યું. હા દાદા હું તોડી નાખું. અરે રામ, આ રાવણ રહ્યો એ શિવનો ભગત છે, માટે 14 ભરવાનો ભાર મૂકો. હે અંબાજી માં, મારી રક્ષા કરજો. રાવણ ધર્મે છે, એનાથી ધનુષ ઉપડે નહીં એવી પ્રાર્થના કરું છું. જય અંબાજી. હા બાપુ આવી લો. આટલો જીવ ધરું ધરું આવી ગયું. હા અરે બાપુ ધનુષ મને બચાવ.
પરશુરામે પૃથ્વી નક્ષત્રી કરી આ ધરતી માથે કોઈ શૂરવીર કોઈઓ સુરો જાગતો નથી અને જો મને પહેલેથી આવી ખબર હોત તો હું આવી પ્રતિજ્ઞા લેત નહીં અને આ બધા નમાલો ભેગા થયા છો ડૂબી મરો જગતમાં મોઢું શું તારા શબ્દ પાછા ખેંચી લે ધનુષના શબ્દો પાછા ખેંચો અને કા મને આજ્ઞા આપો કા ધનુષના ટુકડા ટુકડા કરું અરે લક્ષ્મણ તું શાંત થાવ લક્ષ્મણ બંધુ ક્રોધન કરીએ વીર અવતારી ભક્ત ઉતરીએ નગર અયોધ્યાથી યા પણ
ઋષિ મુનિ જો તેણી ચલાવ્યા મંડપમાં સૌ નૃપન કહે છે મંડપમાં સૌ નૃપન કહે છે વચમાય રે તું સિંદૂરી લે છે આજના વિના કહો કેમ જ કરીએ આજના વિના કહો કેમ જ કરીએ વખત વિચારી પગલું જ ભરીએ લખણ બાંધો ક્રોધન કરીએ વીરા વિચારી વખત ઉતરી અરે હા ભાઈ લક્ષ્મણ આપણે ગુરુ વિશ્વામિત્રની સાથે સ્વયંવર જોવા આવ્યા છીએ તો ગુરુની આજ્ઞા વિના આપણે ઉતાવળા ન થવાય હે રામ સૂર્ય વંચિત થઈને તમારું તેજ કેમ છુપાવો છો માટે મારી આજ્ઞા છે કે ધનુષ હાથમાં લો એનો ઠનકાર કરો લાવો મારા આશીર્વાદ છે મુનિવરની આજ્ઞાથી ધનુષનો ભંગ કરવા હું દારૂ પ્રતાપ તમારો પ્રતાપ તમારો નથી કાંઈ બળજોર મારું રૂપની પ્રતિજ્ઞા પાળો અજટુકા ગુરુતણી સાચી આશીષ આપો મને આશીષ આપો મને ધનુષ પાડું આથણે જઈને લા બેહો ગજી ખેલ ઘણો બાકી છે વિશાલ અને કાલ છે માતા મેલડીનો ખેલ રાખેલો છે હેઠા બેસી જાઓ ઘડી હેઠા બેસી જાઓ હાલો કાલે મારે ઓટીપી પાડવાના છે થોડા નંબર ભેગા કરી રાખજો ભાઈ ભાજપના
બેઠા છો અને ઊંધું કાઢીને શું બેસી રહ્યા છો? અરે નારદ મુનિ, અત્યારે શું કામ છે અને હું અહીંયા શાંતિથી તપ કરું છું. શું સમાચાર લાવ્યા છો જનકપુરીથી? આ શું કરો છો કામ પ્યારા તમે? આ શું કરો છો કામ? ઊંધું જોઈશું બેસી રહ્યા છો, ઊંધું જોઈશું બેસી રહ્યા છો. મારી હૈયામાં પ્યારા તમે આ શું કરો છો કામ? આ શું કરો છો કામ પ્યારા તમે? આ શું કરો છો કામ? ગજબ થયો છે પૃથ્વી છે, ગજબ થયો છે પૃથ્વી રહી છે. શું વાત કરો છો મુનિરાજ? રાખી આમ પ્યારા તમે આ શું કરો છો કામ? આ શું કરો છો કામ પ્યારા તમે? આ શું કરો છો કામ? આપ ગુરુની હતી નિશાની, આપ ગુરુની હતી નિશાની. આજુ છે ચમકામ પ્યારા તમે આ શું કરો છો કામ? શું કહો છો મુનિરાજ? અરે હા, ક્ષત્રિયોનો તમે 21 વખતે નાશ કર્યો છે. અત્યારે ક્ષત્રિયોનો ઉદય થયો છું અને આ ગુરુ રૂપિયા નિશાની રૂપે ધનુષ હતું તે પણ ક્ષત્રિયો તોડી રહ્યા છે અને તમને ગામો ગામ ગોતી રહ્યા છે. એટલે હું તમને ચેતવણી આપવા આવ્યો છું કે કોઈ તમે નિર્ભય જગ્યાએ સત્ય જાઓ, નકર ક્ષત્રિયો તમને મારી નાખશે. નારાયણ નારાયણ. નારદ સારદ જાણ્યું તમારું, જાણ્યું તમારું, પણ એ વાત નથી દોરય મારું. આજ ત્રેતાયુગ સમય કયો છે, આજ ત્રેતાયુગ સમય કયો છે. નક્કી નારાયણે દેહ દયો છે. નારદ સારદ. અરે નારદ મુનિ, તમે કહો તે સત્ય છે તો હું હાલ જ જનકપુરી જઈ અને તપાસ કરું છું કે મારું શિવ ધનુષ કોને બાંધ્યું છે. નારાયણ નારાયણ. હવે પરશુરામ અને રામનું યુદ્ધ થશે, પછી જોવાની મજા આવશે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ.
મિથેલ મહેશ વાત સત્ય તું કહે મને તંબકનો તોડનાર કોણ ચાપડ્યો તને તંબકનો તોડનાર કોણ ચાપડ્યો તને હે મિથેલ મહેશ વાત સત્ય તું કહે મને આ ધનુષ કોને ભાઈ મને જલ્દી બતાવો एक वेशवार नक्षत्र धरा काज की भी में गर्भवती आने ले तो फरसी हाथ धरी में गर्भवती धरे ले तो फरसी हाथ धरी में परशुराम नाम मारू जाने से तमाम रे परशुराम नाम मारू जाने से तमाम रे ऐसा गुमान थी करे आऊ काम रे ऐसा गुमान थी करे आऊ काम रे ए मिथेल महेश वा सत्य तू कहे मने આ ધનુષ કોને ભાઈઓ મને જલ્દી બતાવો અને મારી પરિસ્થિતિ હું તેનો નાશ કરું ओ जन कराय आ ब्रह्मक कोणे तोड़ू जो करियो गुरु देवनो ते जल्दी बतावो आई जल्दी बताओ एने ऊर बताओ मरात अटसव मंडपा थकी न समारा दशो सव सात कृपानाथ हजे आप तड़ो कोई दास जो जाप चढ़ावता नहीं पड़ो शरीर प्रयास जल्दी बताओ धनुष वाला भाइयों से लगू दोच तमरो चवड़ो मुनिराय जो बिना कहीं ताल नो ते सहज तयो कटकाई रहसानो बाल तू बोले दारू करियो गुरु देवनो दास बनो त्याथी आयो जल्दी बताओ मेरे खाता आ धनुष कोने भाइयों से शिवनो यताप इन जूनो के कालाज सीता सीणया गड़ी तुझ मस्तक दश उतारी अमने न लाज तो तमने पर निरदाई रखई फर सीधरो नदियावती लाज लगारो अरे चुप रहो बालक धिक धर्म तो जय लजो कदमती विचारी औरत की भागिनी सुहती पुरुष के नारी चुप रहे साची से बात शुभ समय प्रमाण विचारी अति अति पापड़ी माटे वेली उदारी જોઈ ફરસી મારી સોત્રી નો થય કર
इंदरी आकर्षिती तुझ मस्तक दश उतारी આ બાળકને કહો નાના મોઢે વધારે બોલે નહીં, અત્યારે હમણાં મારી પરિસ્થિતિ તેના પ્રાણ હરીશ. धिक 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 मुनि धिक से धरे धिक से धरे तम समान काम कौन अवली माँ करे अवली माँ करे मारी लागी मात सदा माँ बने हया माँ बने हया અરે ચૂપ રહો બોલો. गवा पराया शुद्ध सूरे भया सूरे भया અરે વિશ્વામિત્રને સમજાવો, राम राम અત્યારે હમણાં મારી પરિસ્થિતિ તેના પ્રાણ હરું છું. राम राम विश्वामित्र राम ने वाद कहता काय छे शरम काय छे शरम विप्रनो धर्म तजी आवे छे शरम आवे छे शरम ઉજવાની જોરમાં વેણ તું બચો, શાસ્ત્રમાં હોવાળીને જીતી ના સજો, શાસ્ત્રમાં હોવાળીને જીતી નો સજો. આજકાલનો રમંગા જાણ તું, પણ તમામ ક્ષત્રિના લેનારો પ્રાણ હું, તમામ ક્ષત્રિનો લેનારો પ્રાણ હું. આવશે જશે દવા ખુશી પણ ભળિયાના બે ભાગ તમો સાંભળો ઋષિ સાંભળો ઋષિ દાદા દલક, આના સંતાનો નકર આના પ્રાણ હરું છું. ધનોય ગોય પાયલા ભૂતામને ધનોય ગોય પાયલા ભૂતામને બીજી વાતનો ડર રાખતો નથી રાખતો નથી અરે આ બાળક સમજે તેવું લાગે નથી, તો લાવ મારી પરિસ્થિતિ એના પ્રાણ હરું. અરે પ્રભુપતિ, શાંત થાઓ શાંત થાઓ. અરે પ્રભુ, મેં તમને ઓળખ્યા નહીં અને ખોટી ઓળખાણ કરી, મેં દોષ કર્યો છે. ક્રોધ સમાવો અરજ સોણી, રઘુપતિ ક્રોધ સમાવો. મહેર કરો મહારાજ મારાવતીએ, મહેર કરો મહારાજ મારાવતીએ, સમરથ ન્યાપક હાવો અરજ સોણી, રઘુપતિ ક્રોધ સમાવો.
અભય હશે તેથી તમને ડરાવે, અભય હશે તેથી તમને ડરાવે, સાર સારો ન કઢાવો, અરજ સુણી રઘુપતિ ક્રોધ સમાવો. તેથી ચરણ વંદ ભૃંગનાયા, તેથી ચરણ વંદ ભૃંગનાયા, સાતીએ દેખી ઓરાયા, ઓ અરજ સુણી રઘુપતિ ક્રોધ સમાવો. આમ હોય જો યુદ્ધ કરવાની, આમ હોય જો યુદ્ધ કરવાની, તો ફરતી ધરીને ઓરાયા, ઓ અરજ સુણી રઘુપતિ ક્રોધ સમાવો. અરે હા ભૃગુપતિ, તે જે બાળક છે મુનિ સાથે કેમ વાત કરવી તેની તેને ખબર પડતી નથી, માટે તમે ક્રોધ ના કરો અને શાંત થાઓ, અને મારી છાતી ઉપર જે આ ભૃગના ચિહ્ન છે તે જોઈને વાત કરો. અરે હા પ્રભુ, મેં તમને ઓળખ્યા નહીં અને મેં ઓળચણમાં વાત કરી છે, તો હવેથી તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું.